મેં છે ને એક વસ્તુ નોટિસ કરી છે આપણા ઇન્ડિયન્સમાં. આપણે કોઈને કોલ કરીએ અને એ વ્યક્તિનો ફોન બિઝી આવે ને તો આપણને થાય ઇરિટેટ થઈએ કે આનો ફોન બહુ બિઝી આવે છે. આપણે કોઈને કોલ કરીએ અને કોઈનો ફોન સ્વિચ ઓફ હોય ઓર નેટવર્ક ક્ષેત્રની બહાર હોય તો આપણને એવું થાય કે હશે ક્યાંક જ્યાં નેટવર્ક નહીં આવતું હોય, ક્યાંક બારગામ હશે. અને આપણે કોઈને કોલ કરીએ અને કોઈ આપણો ફોન કટ કરે, સાહેબ આપણને ખોટું લાગી જાય. એમાં પણ સામેનો મેસેજ આવે, કાન્ટ ટોક રાઇટ નાઉ, કોલ યુ બેક સૂન. અને પછી એ વ્યક્તિ આપણને જ્યારે કોલ કરે ને આપણે નવરા હોઈએ ને આપણા હાથમાં મોબાઈલ હોય ને તોય આપણે ફોન ના ઉપાડીએ. ઈગો સાહેબ, આપણો ઈગો. કેમ? કારણ કે તે મારો ફોન કટ કર્યો, મારો ફોન. હું કોણ? સમ્રાટ અશોક. મેં તને ફોન કર્યો ને તે ફોન કટ કર્યો, મેં ઈગો પર લઈ લીધું. મને ખોટું લાગી ગયું, મારું અપમાન થઈ ગયું. આપણે પછી એ વ્યક્તિનો ફોન એ દિવસ માટે ના ઉપાડીએ. કેટલા લોકો આવું કરે છે? સાચું કહેજો. આપણને એવું થાય છે કે નહીં અંદરથી? આપણે દુઃખી થઈ જઈએ છીએ કે નહીં? આપણે સમજતા નથી કે વ્યક્તિ ક્યાંક અર્જન્ટ કામમાં હોઈ શકે અને કટ કરી નાખ્યો હોય એણે ફોન, પણ આપણે ખોટું લગાડી દઈએ. ઈગો સાહેબ, ઈગો આપણો.